આજે આપણે સાંઢીડા મહાદેવ આવ્યા છીએ અને આપણે ભાવનગરથી ગારિયાધાર જાવીને રોડ ઉપર આવ્યું છે આ મંદિર અને પાંડવ વખતનું મંદિર છે આ અને ઘણા વર્ષો પહેલાં આ બનેલું છે અને આ સાંઢીડા મહાદેવ કહેવાય છે અને આ જૂનામાં જૂની પાંડવ વખતની વાવ છે એટલે કુઈ કહેવામાં આવે છે આને પાંડવ વખતની કલીકુંડ છે અને અહીંયા પાણી કાયમી હોય છે ક્યારે આ કુંડી હુકા સાંઢીડા મહાદેવ આવો ભાવનગરથી ગારિયાધાર રોડ ઉપર આપણે આ પેંડા બનાવે છે ભાઈ અને બાપજીના પેંડા કહેવાય છે અને પ્રખ્યાતમાં પ્રખ્યાત આખા ગુજરાતમાં આમનું નામ છે અને આ લાઈવ પેંડા બનાવે છે અહીંયા અને તમે ક્યારેક અહીં અવશ્ય મુલાકાત લેજો આ ભાઈની અને અહીંથી પેંડા ખરીદજો અને એક નંબર પેંડા છે ને મેં આજે અહીંથી પેંડા લીધા છે અને અમને પણ આનંદ છે આમના પેંડા ખાઈને આ કેટલા વર્ષ જૂનું છે ભાઈ? હા, જૂનું જૂનું છે ને પેંડાનું. પહેલા કટિંગમાં શરૂ થયું છે. મારા ધીરુ બાપજી એના પેંડા પ્રખ્યાત હતા સાંઢીડાની અંદર બધાની પહેલા. પહેલા કટિંગમાં એને મુલક કરીને બરોબર. પછી આ બધા બધા ધીમે ધીમે બધાએ શરૂ કરેલું એમ ને સાંઢીડાના પેંડા અને આ પેંડાનું નામ અમે ઠેઠ અમદાવાદ સુરત ગમે ત્યાં આવીને સાંઢીડાનો પેંડાનું નામ સાંઢીડા મહાદેવના બાપજીના જે પેંડા કહેવાય ને તે અહીંયા મળે છે અને આપણે ભાવનગરથી ગારિયાધાર આવીને ત્યાં આવે છે વચ્ચે અને આ પાંડવ વખતનું અહીંયા ધામ કહેવામાં આવે છે અને અહીંયા મસ્ત એક નંબરના પેંડા મળે છે અને આખા ગુજરાતની અંદર આ પ્રખ્યાત છે આ પેંડા સાંઢીડા મહાદેવના ને આ પેંડા અમે બનાવે છે આ ભાઈઓ એ પેંડા તાજું લાવ્યું છે પેંડા એક નંબર પેંડા આવે છે અને